હવે એક સાહેબ હતા ને એ અમારે એક વિદ્યાર્થી હતો, એ તોતડો ભૂરો. એ એક દી મોઢો આવ્યો ને સાહેબ ખીજાણા. પાછા સાહેબે નાકમાલી બોલતા, કેમ મોઢો આવ્યો? આ જમાઈ છે ભણવા આવવાનો, કેમ મોઢો આવ્યો? બોલો કે સાહેબ એમાં તને હું તને એવું નથી, એમાં તને મારી ઘરે આ મહેમાન આવ્યા, તારે હું કામ હતું? મહેમાન ના પદ થતો ના ના સાહેબ, હું પદ નહોતો ચડતો, આમ ઉભો લો. મહેમાન આવ્યા ને કે પછી દૂધપાક કર્યું. દૂધપાક સાહેબ ને દૂધપાક નું નામ આવે ને ત્યાં તો મોઢામાં લાડુ મળે પડવા, એવા દૂધપાક નું ગોયું. દૂધપાક હું તમારે હાટું સાહેબ દૂધપાક લાવ્યો, મહેમાન હાટું કર્યો, તમારે હાટું લેતો ઘરની વગર પહેનો દૂધનો. વાહ વાહ ભૂલિયા, તારો પહેલો નંબર. એ મોલ હું બેઠો આગળ ભૂલિયાને બેહવા ગયો, ભૂરિયોળી મરી બેસી ગયો અને સાહેબે લોટો લીધો. લોટો બાપુ અડધો પી ગયા હોય. ક્યા વાત હે ભૂલા, જોઈ જીની આ દૂધપાક. એમાં છે ને સાહેબ, એમાં એવું થયું કે દૂધપાક બનાવી અને ટોપલું મૂક્યું હતું ને, તેમાં આમલી તૂટલ્યો આવ્યો, તે બે જીભના લબલકા માલ લીધા. દૂધપાક ને એટલે માલા બાઈ એવું કીધું કે ભૂલા, આપણે તને કુચલાનો હતો, મહેમાનને ન પવાય, તાર ચાય હાથું લેતો જા. તાલી ભલી ચાય કુચલા એ તો દૂધપાક અને લોટાનો જે સાહેબે ઘા કર્યો, પણ સારે દિવાલે રણરંકટી કર્યો અને અડધો દૂધપાક નામ આમ રોટા પડી ગયા. તા તો ભૂરો રોવા મળ્યો. એક તો કુચલાનો એ તો દૂધપાક પાછો લોવા બેઠો છો. લોવા ન મળે, મારે લોતો હતો એને ગોબા પલી ગયા. ગોબા પલે તેમાં લોવાનું શું હોય? મારા બાપા ખીજાય. તારા બાપા હું કામ ખીજાય? એ મારા બાપાને લોતે જવાનો હતો. હા સાહેબ રાજીનામું દીન વૈયા જાઓ, પણ માથડા કપાણા મારા સાણા રે જમનારા કોઈ નો મળ્યા રે રેગજી. અરે જમનારા કોઈ નો મળ્યા રે રેગજી. પછી પીરસાણા રે જમનારા કોઈ નો મળ્યા રે રેગજી. અરે જમનારા કોઈ નો મળ્યા રે રેગજી. આવો રાજભાવ.
એ પછી એને વાયની વાટું હોય એ ઓલા કે હર બચાને કાગડા બનીને દુનિયામાં ઉભા રે ચડનારા કોઈ નો મળ્યા રે રેગજી અમે દાદરા એ બનીને ખીલા ખૂબ ખાતા રે તપશાના ફળ નો મળ્યા રે રેગજી અરે તપશાના જાજી કડીઓ પણ એક છેલ્લી પંક્તિ કવિ કાગ બાપુ લખે છે. બાપુ આ પંક્તિ મને બહુ ગમે છે કે કાગે બ્રહ્મલોક છોડ્યો. ભગત બાપુ કે કાગે બ્રહ્મ, કાગ મીન્સ જેટલા જેટલા જગત માટે આવ્યા છે એમાં કાગની શબ્દમાં બધાય સમાય છે. આ બધા તો બ્રહ્મલોકમાં બેઠા હતા. આ કવિઓ બધા બ્રહ્મલોકમાં બેઠા હતા, સંતો બ્રહ્મલોકમાં બેઠા હતા. એ છોડી દીધો કે અહીંયા હાવ બેઠા બેઠા બેસવું કરતા હાલો આ મિલિટરીમાં પોલીસમાં જે કાંઈ છે એ શું કામ આવ્યા છે? આ સમાજ સેવકો પવિત્રતાથી ભાઈ બહુ સરસ રાજભા તમે વાત કરી કે આવનારા 5 વર્ષ પછી જે છૂટાવ ને પછી તમારે નીકળવું ન પડવું જોઈએ, પછી પબ્લિક તમારી પાસે આવવું જોઈએ કે ચિંતા કરતા નહીં, 5 વર્ષ તમે સેવા કરી છે ને હવે પ્રચાર કરવા આવવાની તમારે જરૂર નથી. 15 દી તમે ઘરે બેસો, 15 દી અમે જોઈ લઈએ કોણ તમારી સામુ આગળ હાલે. સાહેબ આ પ્રેમ. એક જણે ફોર્મ ભર્યું, ફોર્મ ખરેખર આમ લાયક માણસો હોય જેને સેવા કરવી છે એ જગતના ચોકમાં આવવાની સારી વ્યક્તિની જરૂર છે જ સાહેબ. આ તો એમને કહે કે મોટો રાજકારણીઓ સારી વસ્તુને ખરાબ સાથે જોડી દીધી ને એ મોટા મોટી કઠણાઈ સાધે છે. કાકે કહો કે ભાઈ એ તો મોટો રાજકારણી, કહું કે એ તો મોટો કલાકાર છે, કહું કે તારી રામાયણ બંધ રાખની ભાઈ. શું તમે સમજો છો રામાયણ? આ ભાઈ એનો જેવો તેવો નથી, એના ધંધા ગોરખ ધંધા છે. ગોરખ ધંધાને શું સમજો છો તમે? પોતાનું સર્વસ્વ ત્યાગ કરીને સમાજ માટે નીકળી જાય ને એને ગોરખ ધંધા કહેવામાં આવે છે. આ તો કોઈક વાતું કરતો હોય ભાઈ તારી રામાયણ બંધ રાખીને ક્યાં તમે તમારા શાસ્ત્રને લઈ જવા માંગો છો? એ તો મોટો રાજકારણ, ક્યાં લઈ જવા માંગો છો તમારા રાજકારણને? પણ કવિ કાગ બાપુ લખે છે કે આવી બધી પીડા જોઈને જ્યારે બ્રહ્મલોકમાં ચિંતા થઈ આ મહાપુરુષોને કે કાગે બ્રહ્મલોક છોડ્યો આ બધા પતિતો ને કાજે રે એ જી અમે હિમાલય થી દેવું ને પડતી મેલી રે એ જીલનારા કોઈ નો મળ્યા રે રેગજી અમે હિમાલય થી દેવું ને પડતી મેલી એ ઝીલનારા કોઈ નો મળ્યા.